જપ કરવાનો અને નૈઋત્ય તરફ મોઢું રાખવાનું, યોગતિ નહીં કરવાના અને મોઢામાં લસણની ગંધ આવે એવી રીતે જપ કરવાના. સંપૂર્ણ અંધારું હોવું જોઈએ. કુલ 18,000 જપ કરવાના. એક દિવસમાં થઈ જશે. એ તમે ક્યાં કર્યું આવું? આ ભાઈ પાછા ભૂલી જશે બધું. હું લખી દઈશ એમ. ઓકે, લખી દઈશ. અચ્છા, પણ આ અમને મળે ને જ્ઞાન. હા, કારણ કે રાહુ છે ને એ આપણે એને ખરાબ કહેતા હોય છે. બરોબર. અસુર છે પણ એને અમૃત પીધેલું છે એટલે એમાં દૈવત્વના ગુણ પણ છે. એટલે ખરાબ જ કરે છે એવું નથી. રાહુ બ્લેક એનર્જી છે, પણ બ્લેક એનર્જી એટલે ખરાબ શક્તિ નહીં, અજ્ઞાત શક્તિ. અજ્ઞાત શક્તિ. હા, તો તમે જેવું લોજિક વાપરો ને એવું એ કામ આપે. તમે એને ખરાબ કહો તો ખરાબ કરે. ગુંડો પણ ભાઈબંધ હોઈ શકે, હા, તો એ તમારું ખરાબ ન કરે. ન કરે. બીજાનું ખરાબ કરતો હોય પણ તમારું ન કરે ખરાબ. જી કે તમે એને મિત્ર સમજો છો, મિત્ર વર્તન એવી રીતે કરો છો. જી. તો રાહુ પણ અજ્ઞાત શક્તિ છે. કારણ કે ર એટલે અગ્નિ, આ એટલે વિસ્તાર, હ એટલે એનાથી પણ મોટો વિસ્તાર, અને ઉ એટલે વ્યાપકતા. જો અજ્ઞાત શક્તિ વ્યાપ્ત થયેલી છે બધે, તો એમાંથી આપણે ચેતના લેવાની છે. ચેતના લેવાની. એટલે રાહુના જપ કરવા સારા. અને હવે મન લગાડવા માટે કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો ક્યાં ફિલ્ડમાં કરવી છે કઈ? આમ રિટાયર્ડ છું, રિટાયર્ડ છો એટલે છેલ્લા 1 વર્ષથી તબિયત બગડી એટલે બધા લોકો જનરલી ઘરમાં બહાર બધા એમ કંઈક એક્ટિવિટી કરો તો કંઈક મન ચોટે એમ કઈ. બહુ સાચી વાત છે. હા, ક્યાંક ને ક્યાંક પ્રવૃત્ત રહેવું, એવું. પણ નફો નુકસાનની વાતમાં નહીં પડવાનું બહુ. બરાબર, સમજી ગયો. નુકસાન થાય તો એ તમે સહન ન કરી શકો બરાબર. રિટાયર્ડમાં. એટલે જે આવ્યું હોય ગુમાવ્યું તે કાંઈ વાંધો નહીં. આપણે તો પ્રવૃત્તિ માટે કરવું છે, તો એ તમે વધારે સારા સફળ થઈ શકો. બરાબર. અને શું કરવું એ જ્યોતિષનો વિષય નથી. અચ્છા, ઓકે. તમને જે રુચિ હોય ને ઈ કરો. એ કરવાનું. ઓકે. ઘણી વખત જ્યોતિષમાં બધા ધંધા વિશે પૂછતા હોય, હા. તો ધંધા વિશે તો ઘણી વખત એવું આવે એમાં જ્યોતિષમાં તો કે ભાઈ હીરા માણેક કે સોનાથી ચાંદીથી ફાયદો છે, હા, તમારી આવડત જ નથી હા, તો એમાં ફાયદો કેવી રીતે હોય ફાયદો શકે? કેવી રીતે હોય? હોય એ ગુમાવો, લોકો તમને મૂર્ખ બનાવવાના છે. હા, પછી ઘણી વખત માણસો પોતાની સહન શક્તિ કેળવે હા. કે ભાઈ નવો ધંધો છે તો એટલે એકાદ વર્ષ તો ઘરના રોટલા ખાવા પડે. હા. હવે ઘરના રોટલા 1 વર્ષ ખાઈને તો હોણ ન રહે ભાઈ, બીજું નવું કરવાનું. એના કરતાં આવડત હોય ને એ કરાય. સફળ કેમ થવું ને એ મહત્વનું છે. એ મહત્વનું છે. એમાં જ્યોતિષનો સહારો લેવાય. બરાબર. અને જ્યોતિષ છે ને કુંડળીમાં બધું છે એ 100% સાચું નથી. ઓકે. કુંડળીમાં છે એ થશે જ એવી કોઈ ગેરંટી નથી હોતી. બરાબર. કુંડળીમાં છે એ સંભાવના છે ઓકે. કે આમ થશે એમ. સંભાવનામાં ફેરફારને અવકાશ છે, બરાબર. એમાં આપણે ફેરફાર કરી શકીએ સંભાવનામાં. સંભાવના. વાહ. તો વિધિ વિધાન કરો છો એ એમાં ફેરફાર જ કરવાનો છે ને, હાજી, એ હા. ફેરફાર જ છે. તો દરેક વ્યક્તિનું નસીબ છે ને 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. એક હેવન લક, તો હેવન લકમાં કુંડળી આવે કે જેમાં આપણે કશો ફેરફાર કરી શકતા નથી. એ તમારો શ્રાપિત યોગ હોય કે પિતૃદોષ હોય તો એમને વિધિ કરી હોય તો કાંઈ આમાંથી તો વિયો જવાનું નથી. હા. તો એના તમને સપોર્ટ મળે એનો, પણ આમાંથી જતો નથી કાંઈ. તો એ આપણે એમાં કંઈ ફેરફાર કરી શકતા નથી. અને બ્રહ્માંડમાં કોઈ વસ્તુ 100% નથી. 100% સારું નથી, 100% ખરાબ નથી. તો કુંડળીમાં માનો કે ગ્રહો 100% ખરાબ છે એવું માની લઈએ. બરાબર. હા, તો 100% ખરાબ છે એનો મતલબ એ થયો કે 33% ખરાબ છે. નસીબ 3 ભાગમાં વહેંચાયેલું છે. સમજી ગયો. એટલે હેવન લકમાં 33% આવ્યા. બીજા 33% એ મેનકાઇન્ડ લક, એટલે કે તમારું આયોજન, પ્લાનિંગ, આચાર વિચાર, આહાર વિહાર ને આપણું પ્લાનિંગ, આયોજન, એના ઉપર નસીબ ગળાય આપણું. ગ્રહો સારા છે એટલે હવે આપણને કાંઈ વાંધો આવશે નહીં એવું માનીને બેઠા રહ્યો તો ખરાબ થવાનું જ છે. ખરાબ થવાનું કે તમે ત્યાં કોઈ આયોજન નથી તો એ નથી થતું. તો એના ઉપર પણ નસીબ ગળાય છે. જી. તો 33% એ ઈ થયા. થઈ ગયા. ત્રીજું આવે અર્થલક, એટલે કે પ્રત્યક્ષ વસ્તુ જે છે તે. એટલે પ્રત્યક્ષ વસ્તુ એટલે વાસ્તુશાસ્ત્ર, કે જેમાં તમે ફેરફાર કરી શકો છો, કોઈ રેમેડીઝ અપનાવી શકો છો. તો 33% એ થયા. 1% તો અનનોન રહે, કોઈ જાણી ન શકે કોઈ. તો 33 થયા. બરાબર. એમાં 100% તો ખરાબ નથી. કે આપણે તો ગ્રહોને માનો કે 100% ખરાબ છે તો 33% થયા. છે, તોય 33%. તો 33% પડી કુંવારી મૂકી દેવાય. 66% આપણે લઈ લેવાના, 66% લઈ લે. જેમાં આપણે ફેરફાર કરી શકીએ. આયોજન બદલી નાખો,
પ્લાનિંગ બદલી નાખો, બધું બદલી શકો છો તમે. તો 66% પણ એ 33% ગ્રહો કામ ત્યારે કરે છે તમે 33%ને 100%નું ક્રેડિટ આપો છો, એટલે 100%નું પરિણામ આપે છે તમને. વાહ 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 વાહ. તો 100% આપણે એને નહીં, 33% જ આપવાનું. જી. તો 66% આપણા હાથમાં છે, તો આપણે ગ્રહોને ગમે ત્યાં ફેરવી શકીએ છીએ. રાવણ પાસે આ સિદ્ધિ હતી, આપણી પાસે નથી. કારણ કે રામને જ્યારે યજ્ઞ કરવો હતો ત્યારે જાંબુવાનને બોલાવે છે. જાંબુવાનને કહે છે, જાંબુવાનની ઉંમર મોટી છે, કારણ કે ચિરંજીવી છે એ. કારણ કે રામા અવતારમાં હતા અને કૃષ્ણ અવતારમાં હતા. તો એ અષ્ટચિરંજીવીમાં કેમ નથી? ચિરંજીવીમાં ગણ્યા નથી. ગણ્યા નથી. પણ આ છે ખરા એ ચિરંજીવી, કારણ કે રામા અવતારમાં હતા જાંબુવાન. અને હાલે છે? અને હાલે છે જ, એ ખબર નથી આપણને. અચ્છા. પણ છે ચિરંજીવી એમ. ઓકે. કારણ કે લાંબુ તો આયુષ્ય છે જ ને, રામ અવતાર કૃષ્ણ અવતાર. એટલે રામે એમને કીધું કે આપણે યજ્ઞ કરવો છે લંકા ઉપર વિજય મેળવવા માટે. જી. તો એવો આચાર્ય ગોતી આવો કે શૈવ હોય અને વૈષ્ણવ હોય, એવો આચાર્ય જોઈએ આપણે. એટલે કે સારું કે, પણ એવો આચાર્ય તો રાવણ છે, શિવ નહીં માને છે, ને વૈષ્ણવ છે પોતે, અને શિવ નહીં માને છે. તો કે એને હવે કેવા કોણ જાય? લંકા ઉપર વિજય મેળવવો છે અને રાવણ પાસે જવાનું છે. તો જાંબુવાન કે હું જાઉં? એના દાદા મારા મિત્ર હતા કે. વાહ. એટલે કે મારું ઓલું નહીં કરે, અપમાન નહીં કરે, કે મને નારાજ નહીં કરે કે. એટલે જાય છે એ. તો એને પ્રણામ કરે છે, વડીલ તરીકે પ્રણામ તો કરે જ રાવણ. તો કે બોલો આપનું પ્રયોજન શું છે આવવાનું? એટલે કે મારા યજમાન છે, એને તકલીફ છે અને એક યજ્ઞ કરવો છે, એમાં શૈવ અને વૈષ્ણવ હોય એવો આચાર્ય જોઈ. બરાબર. તો તારા સિવાય બીજું કોઈ છે નહીં, તો તારે આવવાનું છે. એટલે કે તમારા યજમાન એટલે અયોધ્યાના રાજા દશરથના દીકરા રામ તો નથી ને? એ ત્રિકાળદર્શી તો હતો જ. છુપાવે તો ગલત કહી દે કે દશરથના દીકરા રામ તો નથી ને તમારા યજમાન. એટલે કે એ જ છે. તો કે લંકા ઉપર વિજય યજ્ઞ કરવો છે, એટલે કે આ જ એનું પ્રયોજન. એટલે કાંઈ વાંધો નહીં, આવીશ કે ભાઈ ભાઈ. તો કે હવે મુહૂર્ત કાઢો કે. તો કે મુહૂર્ત તો એને તો ઉતાવળ છે કે. હવે 14 વર્ષ પૂરા થવા આવ્યા છે, એક દિવસમાં થયો જાય તો ભરત પણ સુસાઇડ કરી લે. એને કીધું 14 વર્ષ માટે એક દિવસ હું વયો જઈશ તો હું આપઘાત કરી લઈશ કે ભરતને. ભરતને ત્યાં એટલે એને તાત્કાલિક કરવું પડે એવું છે કે. એટલે મુહૂર્તની રાહ જોવાય એવું છે નહીં. તો તમે આચાર્ય છો, તમે કયો એ મુહૂર્ત, બીજું શું. એટલે એને તરત ગ્રહોને કીધું, બૃહસ્પતિને કીધું તમે અહીંયા બેસી જાઓ, બુધને કીધું તમે અહીં બેસી જાઓ, ગુરુને કીધું અહીંયા બેસી જાઓ, સૂર્યને કે અહીંયા બેસી જાઓ, શનિને પગ નીચે રાખ્યો. એટલે બધા ગ્રહોને ડિગ્રીકલી ગોઠવી દીધા એને. એટલે ટૂંકમાં એનો ગ્રેવિટી ફોર્સ ઉપર એનો પાવર કેટલો છે, એનો કાબુ છે એનો. કે ગુરુ સાથે બુધ ભળે તો શું એનો ગ્રેવિટી ફોર્સ કેટલો થાય, અને કેટલો એ પૃથ્વી ઉપર આવે, અને જે તે નામ છે રાશિનું એને કેટલી ઇફેક્ટ કરે. તો આ બધા ગ્રહોને યતિને ગોઠવી લીધી એને. એટલે ગ્રેવિટી ફોર્સ ઉપર એનો કાબુ થતો. અને શનિ છે એ મેગ્નેટિક ફિલ્ડ છે, એ બધાનું મેગ્નેટિક ફિલ્ડ તોડી નાખે છે જેટો મૂકીને. એટલે પગ હેઠળ દબાવી દીધો. અચ્છા. મેગ્નેટિક ફિલ્ડ તારું નહીં મારું હોવું. વાહ ભાઈ વાહ. કારણ કે શનિનો દેવી રભિષ્ઠયા આપો ભવંતુ પીતયા. આપ એટલે જળ થાય, તો જળનું મેગ્નેટિક ફિલ્ડ વધારે છે. કારણ કે બ્રહ્માંડમાં 3 ભાગ પાણી છે, શરીરમાં 3 ભાગ છે, પૃથ્વીમાં 3 ભાગ છે. પૃથ્વીમાં ખનન કરીને તમે કાઢી નાખો દ્રવ્યો બધા, એટલે ચુંબકીય બળ તો ઘટી ગયું એનું, એટલે ભૂકંપ થાય. શરીરમાં પાણી ઘટી જાય તો સંદેશા વ્યવહાર તો મગજને પાણીથી મળે છે, તો માણસ બેભાન થઈ જાય. ઉપર પાણી ઘટે તો ગ્રેવિટી ફોર્સમાંથી પ્લેનેટ બધા ખસી જાય તો ઉલ્કાપાતો થાય. કારણ કે પાણી જ મહત્વનું છે. એટલે શનિને એને દબાવી દીધો. એટલે મેગ્નેટિક ફિલ્ડ બીજાને ક્યાંય કોઈને ડિસ્ટર્બ ન કરે, કોઈની પડખે નીકળે તો એ તકલીફ નહીં, નીકળવા જ નહોતી કોઈ. પછી એ જ્યારે મુહૂર્ત કહી દીધું એને, પછી કે હવે વસ્તુ શું તૈયારી કરવી એ લખી દો કે. તો કે એ તો વનવાસી છે, એની પાસે છે હું તૈયારી શું કરશે, એની પાસે કઈ છે તો નહીં. યજ્ઞ કોઈ એમનેમ તો થતો નથી, એમને વસ્તુ વગર તો કઈ. તો એ કે તમે આચાર્ય છો, તમે કયો એમ કરો કોઈ. તો કે યજ્ઞમાં જોઈતી તમામ વસ્તુ હું લેતો આવીશ. હા. અને કારણ કે યજમાન નબળો હોય તો આચાર્યએ લઈ લેવું જોઈએ, બધું એની વ્યવસ્થા કરી દેવી જોઈએ. પછી જ્યારે એ સધર થઈ જાય એટલે એ બમણું તમણું કરીને આપી દઈએ.